નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં દરેક સમાજ દ્વારા પોતાના સમાજના ઉભરતા વિદ્યાર્થીઓને આગળ લાવવા તેમને પ્રોત્સાહિત કરાય છે। ત્યારે સુરત મૈસુરિયા ભાટિયા સમાજ દ્વારા સમાજના ગૌરવ રૂપે વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। સુરતમાં રહેતા દરેક સમાજ દ્વારા પોતાના સમાજના ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાય છે, જેથી તેઓ પ્રોત્સાહિત થઈ વધુ આગળ આવે। ત્યારે સુરતના રુસ્તમપુરા ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં સુરત મૈસુરિયા ભાટિયા સમાજ દ્વારા સમાજના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ સાથે PhD કરનારાઓનું સન્માન કરાયું હતું। 92 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ સાથે 1500 લોકોના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે અંગે સુરત મૈસુરિયા ભાટિયા સમાજના અલ્પેશ મૈસુરિયાએ માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। આપનું નામ સાહેબ? મારું નામ અલ્પેશ કુમાર સોમાભાઈ મૈસુરિયા। આપની સંસ્થાનું નામ? મારું સંસ્થાનું નામ છે સુરત મૈસુરિયા ભાટિયા સમાજ। આજે કઈ જગ્યાએ સ્થાનો પ્રોગ્રામ રાખવામાં? આજે રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ અમારે જે આજે 12 વર્ષથી અમે જે જનરલ સભા કરીએ છીએ, પ્રોત્સાહિત છોકરાઓને પ્રોત્સાહિત ઇનામ માટે, જે ભણતરમાં શિક્ષણમાં આગળ વધે એના માટે પ્રોત્સાહિત થાય એના માટે આજે એક ઇનામ વિતરણનું આયોજન કરેલ છે। કેટલા બાળકોને ઇનામ વિતરણ? આજે અમે 92 એટલે 92 ટ્રોફી, 92 મોમેન્ટો નાના ભૂલકાઓથી લઈને જે PhD થયા છે તેમના માટે અમે કરી છે। કેટલા લોકો ભેગા થયા? અમે 1500 માણસનું આયોજન કરેલ છે અહીંયા। એ સિવાય બીજી શું એક્ટિવિટી છે અને કેટલા ધોરણ સુધીનું છે? અમે 1 થી 12 ને ત્યાર પછી જે ગ્રેજ્યુએટ થયા છે, PhD થયા છે, ડૉક્ટરની પદવી છે, તેમને ત્યાં સુધીનું આયોજન કરેલ છે। શું મેસેજ આપો સમાજને? એ જ મેસેજ આપવા માંગે છે, પહેલાં કરતાં જે શિક્ષણનું ધોરણ આગળ આવે, સમાજનું સંગઠન થાય, પ્રગતિ થાય ને જે છોકરાઓ ભણી ગણીને સમાજનું નામ રોશન કરે એના માટેનું આયોજન કરેલ છે। ચાલો એમને જી આપનું નામ? કુળદીપક છોટાલાલ કોન્ટ્રાક્ટર। હું સમાજનો ઉપપ્રમુખ છું। પહેલાં 2015થી 17 લગીનમાં મંત્રી તરીકે હતો અને આ ગયા વર્ષથી હું ઉપપ્રમુખ તરીકે છું। આજે કારોબારીની જે મિટિંગને સભાનું આયોજન કરવામાં આવ્યું છે, એ સિવાય શું કાર્યક્રમો? આજના જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ગત વર્ષનું જે હિસાબ કિતાબ છે તેનું વાંચન કરવામાં આવશે અને ત્યારબાદ શાસ્ત્રીય સંગીતના નાના બાળક ભૂલકાઓ માટે સંગીતનું કાર્યક્રમ છે અને ત્યારબાદ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે। આ ઇનામ વિતરણનો કાર્યક્રમ એ 2015થી આજ દિન સુધી કોરોનાનો સમય બાદ કરીને છેલ્લા 7 થી 8 વર્ષથી હું આ ટ્રોફીનું આયોજન કરું છું। મારા તરફથી ટ્રોફી હું આપું છું।
સાહેબ આપણી સંસ્થા દ્વારા કયા કયા કાર્યક્રમોનો મૂકવામાં આવે છે? આપણી સંસ્થા દ્વારા એક આ ટ્રોફીનો કાર્યક્રમ કરવામાં આવે છે કે શિક્ષણનું સ્તર ઊંચું આવે, અને અમે ટ્રોફી જે આપીએ છીએ તે દરેક સ્ટાન્ડર્ડ વાઇઝ ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને CBSE એમ 1 થી 12 ધોરણને, અને ત્યાર પછી PhD અને ડૉક્ટરી ડિગ્રી લીધેલી હોય તેને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ. બીજી કઈ કઈ એક્ટિવિટી તમારા માટે કરવામાં આવે છે? બીજી એક્ટિવિટીમાં સમાજમાં માતાજીની સાલગીરી, નવરાત્રિનો પ્રોગ્રામ, પછી અને ચૈત્રી આઠમનો પ્રોગ્રામ, એ બધા પ્રોગ્રામો કરવામાં આવે છે. ત્યારબાદ અલ્પેશભાઈ તરફથી 2020માં ગિલોઈ ગણવટીનું વિતરણ કરવામાં આવેલું જ્યારે કોરોના હતો.